નમસ્કાર. બોર્ડર ન્યૂઝ કચ્છમાં આપનું સ્વાગત છે. 14 વર્ષના વનવાસ પછી ભગવાન રામ અયોધ્યા પાછા ફર્યા ત્યારે જેટલો આનંદ અયોધ્યાની જનતાને થયો હતો તેનાથી અધિક આનંદ લખપત તાલુકાની જનતાને હાલમાં થઈ રહ્યો છે. લખપત તાલુકાની મુખ્ય વહીવટી કચેરી એવી મામલતદાર કચેરીનું મકાન જર્જરિત થઈ જતાં 2013માં દયાપરના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવેલ તે છેક 12 વર્ષના લાંબા સમય પછી નૂતન સેવા સદનમાં પુનઃ કાર્યરત કરવામાં આવતા તાલુકાની જનતાને મોટી રાહત મળી છે. 5.25 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવેલ આ આધુનિક કચેરીમાં સબ રજિસ્ટ્રાર અને સબ ટ્રેઝરી ઓફિસનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. લખપત મામલતદાર તરીકે હાલમાં ફરજ બજાવતા કચ્છી અધિકારી નવીનચંદ્ર મારુને આ નૂતન કચેરીમાં સેવા કરવાનો મોકો મળ્યો છે ત્યારે તેમણે આ અંગે રાજીપો વ્યક્ત કર્યો હતો. બહુ આનંદની અને મજાની લાગણી અનુભવું છું, કારણ કે છેલ્લા 12 વર્ષ એટલે 2012થી આપણી કચેરી કાર્યરત હતી સરકારી હોસ્પિટલમાં, અને બાકી રહી ગયું હતું બાંધકામ, જે હવે થઈ ગયું અને નવી કચેરીમાં અમે આવી ગયા. અને બહુ સરસ મજાનું બાંધકામ છે, સુવિધાસભર છે, જે આપણે લોકોની સેવા માટે જેટલી સુવિધાઓ જોઈએ એટલી બધી સુવિધાઓ છે. સ્ટાફ માટે, અરજદારો માટે, એક્ટિવિટી સેન્ટર, જનસેવા કેન્દ્ર બધું, અને વિશેષમાં સબ રજિસ્ટ્રાર પણ અહીં છે, સબ ટ્રેઝરી પણ અહીં છે, અને હાલે તાલુકા પંચાયતને પણ એમની નવી ઓફિસ બની રહી છે ત્યારે એમને પણ અમુક ભાગમાં બેસાડવામાં આવેલ છે. એટલે આખા તાલુકાના પંચાયતી અને મહેસૂલી બંને કામગીરીઓ અહીં થઈ શકે એવી વિપુલ સગવડવાળી આપણી મામદાર ઓફિસ છે, અને બહુ સારી જગ્યાએ આવેલી છે. 520.19 લાખના ખર્ચે આ આખી કચેરી બનેલી છે, અને તારીખ 3/10/2025ના રોજ મહાત્મા મંદિર ખાતે જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમમાં માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવેલ, અને ત્યારથી અહીં કાર્યરત છે કચેરી. કામગીરી બહુ જોરશોરથી ચાલે છે, અને એક અબડાસામાં લખપત તાલુકાના જે 68 જે મતદાન મથકો છે એમાં 100% કામગીરી જે મેપિંગની થઈ ગયેલી છે, અને અમારા એક BLO રાજ્ય કક્ષાએ સન્માનિત થયા, જેમણે બહુ જ ટૂંકા ગાળામાં 100% કામગીરી કરી. અને પછી અમારા 22 BLOએ બહુ ઓછા સમયગાળામાં કામગીરી બહુ સરસ મજાની રીતે કરીને હવે જાણે એ મેપિંગ પૂરતી જે કામગીરી હતી એ 100% પૂર્ણ કરેલ છે. હમણાં જે અમુક જે વિવાદાસ્પદ વસ્તુઓ ઊભી થઈ, પણ એની સામે અમારે જે 22 જણા જે 100% કામગીરી કરી એનો પણ સારો પ્રતિસાદ બધાને મળ્યો, અને બધાએ પણ આખા કચ્છ જિલ્લામાં પણ પછી બહુ સારી કામગીરી થઈ, એ રીતે 100%.